સોલો માય ડિયર ફ્રેન્ડ્સ, વેલકમ ટુ એચ પ્લસ એકેડમી. એચ પ્લસ એકેડમીના ડિજિટલ પ્લેટફોર્મ પર હું હિતેશ ચૌહાણ તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું. ચાલો, ટિકિટ અને ભાડાના દાખલાની સિરીઝ આપણે શરૂ કરેલું છે. લાસ્ટ જે છે આપણે 10 નંબરના દાખલા સુધી જોયું હતું, બરાબર છે. આજે જે છે આપણે 10થી આગળના દાખલા જે છે એની ચર્ચા કરવાના છીએ, બરાબર. ચાલો, તમને બધાને જે છે આગળના જે આપણે દાખલા હતા એ દાખલા જોયા પછી આખી જે છે પહેલાં તમે વિડીયો પોઝ કરી અને જે છે તમારી રીતે સોલ્વ કરવાનો પ્રયત્ન કરો, બરાબર છે. આગળના દાખલા તમે વ્યવસ્થિત કર્યા છે તો આ દાખલા તમને સારી રીતે આવડી જશે, બરાબર છે. એક વખત તમારી રીતે સોલ્વ કરો, બરાબર છે. રકમ તમારી સમક્ષ મેં મૂકેલી છે. આ સોલ્વ થઈ જાય પછી જે હું તમને સોલ્વ કરાવું છું એની અંદર તમે જવાબ જોઈ લો, બરાબર છે. જો તમને તકલીફ ન પડતી હોય, બરાબર છે, તમારા જવાબ બધા જ સાચા પડતા હોય તો ખોટો ટાઈમ જે છે આપણે બગાડવાનો નથી, બીજા દાખલાની પછી પ્રેક્ટિસ કરવાની છે, બરાબર છે. એટલે એક વખત જે છે તમારે તમારી રીતે ગણવાના છે અને ક્યાંક જો તમને તકલીફ પડે છે તો આખી મેથડ ફરીથી સમજી લો, બરાબર છે. ચાલો, તો દાખલા ગણવા માટે બેઝિક જે જરૂરિયાત હતી એ મેં તમને જણાવી દીધેલી છે કે ભાઈ તમને આટલી વસ્તુ જે છે એ આવડતી હોવી જોઈએ. શું આવડતું હોવું જોઈએ? તો તમને ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ 0 થી 5 વર્ષનું બાળક હોય તો એની ટિકિટ હોય નહીં, બરાબર છે. અને એનું કોઈ જ ભાડું ચૂકવવાનું હોતું નથી, બરાબર છે. પછી 5 થી 12 વર્ષનું બાળક હોય તો એને અડધી ટિકિટ હોય, બરાબર છે. અને 12 વર્ષથી ઉપરની ઉંમરનો એટલે કે 12 વર્ષથી વધુ ઉંમરનો જે મુસાફર હશે એની જે છે આપણે આખી ટિકિટ ચૂકવવાની થશે, એટલે કે પૂરેપૂરું ભાડું ચૂકવવાનું થતું હોય છે. ઓકે, ચાલો, આટલી બાબત તમને આવડતી હોવી જરૂરી છે તો જે છે તમને દાખલા આવડતા હશે. ઓકે, ચાલો, તો શરૂ કરીએ આજનું આપણું સેશન. દાખલા નંબર 11થી આપણે ચર્ચા કરવાની છે. 11 નંબરનો દાખલો તમને એમ કહેવા માગે છે કે ભાઈ 11 નંબરનો દાખલો તમને એમ કહેવા માગે છે, આ સિવાય બીજી વાત તમારે ધ્યાન રાખવાની કે ભાઈ રકમની અંદર લોકલ બસ આપેલી હોય, એક્સપ્રેસ બસ આપેલી હોય, ગુર્જરનગરી બસ આપેલી હોય, આપણને એનાથી કોઈ જ ફરક પડતો હોતો નથી, બરાબર છે. આપણે કોનું કામ હોય છે? તો કામ કોનું હોય છે? એક મુસાફરનું કેટલા સ્ટેજ સુધી જાય છે એ કામનું હોય છે અને કેટલું ભાડું છે સ્ટેજ દીઠ એ કામનું હોય છે, બરાબર છે. આની માટે આપણે એક સૂત્ર આપેલું, મુસાફરની સંખ્યા ગુણ્યા સ્ટેજ દીઠ ભાડું. મુસાફરની સંખ્યા ગુણ્યા સ્ટેજ દીઠ ભાડું, બરાબર છે. આટલું જે છે તમને મેં આપેલું હતું, બરાબર છે. આટલું તમને આવડતું હોવું જરૂરી છે તો જ તમે દાખલા જે છે સોલ્વ કરી શકો છો. ચાલો, ફાઇનલી જે છે હવે આપણે દાખલા નંબર 11 તરફ પ્રયાણ કરીએ છીએ. દાખલા નંબર 11ને સોલ્વ કરવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીએ. ચાલો, લોકલ બસ આપણે કોઈ કામનું નહીં, બરાબર છે. લોકલ બસમાં કેટલા મુસાફર કીધા છે? આપણને કીધા છે લોકલ બસની અંદર 6 મુસાફર. કેટલા કીધા છે? લોકલ બસની અંદર 6 મુસાફર કીધા છે. લોકલ બસમાં 6 મુસાફર 24 સ્ટેજની મુસાફરી કરે છે. આપણે કોનું કામ? 6 મુસાફરનું કામ, 24 સ્ટેજનું કામ, બરાબર છે. 24 સ્ટેજની મુસાફરી કરે છે. તે પૈકી એક 8 વર્ષનું બાળક, જો આ પણ કામનું એક 8 વર્ષનું બાળક છે અને એક 15 વર્ષનું બાળક છે, આ પણ કામનું છે, તો તેમને કેટલા રૂપિયા ભાડું ચૂકવવું પડશે, બરાબર છે. જો આખા દાખલાની અંદર જે જરૂરી વસ્તુ હતી એની અંદર માર્ક કરી દો, બરાબર છે. શું જરૂરી હતું? તો કે આ લોકલ બસમાં મુસાફર કેટલા છે? 6 મુસાફર છે. ચાલો, મુસાફર કેટલા છે? 6, બરાબર. આપણને શું શોધવાનું કીધું છે? કેટલા રૂપિયા ભાડું ચૂકવવું પડશે, બરાબર છે. આપણે શું શોધવાનું છે? તો કે શોધવાનું છે મુસાફરી ભાડું. તો મુસાફરી ભાડું શોધવા માટેનું સૂત્ર હતું આપણું, મુસાફરી ભાડું શોધવાનું સૂત્ર શું હતું? તો કે મુસાફરી ભાડું શોધવાનું સૂત્ર હતું એક. શું હતું? મુસાફરની સંખ્યા ગુણ્યા સ્ટેજની સંખ્યા ગુણ્યા સ્ટેજ દીઠ ભાડું, બરાબર છે. આ પ્રકારનું જે છે આપણે એક સૂત્ર હતું, બરાબર છે. આ સૂત્ર તમને આવડે, આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે અને એના આધારે જે છે આપણે દાખલો સોલ્વ કરવાનો છે. ચાલો, સૌથી પહેલાં જે છે આ સૂત્ર લખી દેવાનું. સૂત્ર પ્રમાણે જે છે મુસાફરની સંખ્યા નક્કી કરો. મુસાફરની સંખ્યા કેટલી છે? જુઓ તો મુસાફરની સંખ્યા કેટલી છે. ચાલો, પહેલું શોધવાનું છે આપણે મુસાફરની સંખ્યા કેટલી છે જુઓ તો. ચાલો, મુસાફરની સંખ્યા કેટલી છે? કુલ ટોટલ 6 મુસાફર છે. કેટલા? 6 છે. કેટલા? 6. પણ એમાં જુઓ તો 6 મુસાફર પૈકી એક 8 વર્ષનું બાળક છે. તો 6 પૈકી તો કોણ છે? તો કે એક 8 વર્ષનું બાળક છે. એક 8 વર્ષનું બાળક. આ બધું કરવાનું ના હોય, આ તો સમજી જવાનું હોય, પણ અત્યારે હું તમને શીખવાડું છું એટલે આ બધું કરું છું. એક 8 વર્ષનું બાળક છે, એક 15 વર્ષનું બાળક છે, એક 15 વર્ષનું બાળક, 15 વર્ષનું
બાળક. ચલો, મુસાફર કુલ ટોટલ કેટલા હતા? 6. એમાંથી એક 8 વર્ષનું બાળક, એક 15 વર્ષનું બાળક, બાકી રહ્યા કેટલા? તો કે બાકીના 4 મુસાફર જે છે એ પુખ્ત વયના રહ્યા. જો કેમ અલગ કર્યું? તો તમને બધાને ખ્યાલ છે કે ભાઈ 0 થી 5 વર્ષનું બાળક હશે, 0 થી 5 વર્ષનું બાળક તો ટિકિટ એની નહીં હોય, બરાબર છે. 5 થી 12 વર્ષનું બાળક હશે તો એની અડધી ટિકિટ આવશે. કેટલી? અડધી ટિકિટ આવશે. અને 12 વર્ષથી ઉપરના જે છે, 12 વર્ષથી વધુ જે છે એની આખી ટિકિટ આવશે, બરાબર છે. તો અહીંયા તમે જોઈ શકો છો 8 વર્ષનું બાળક એટલે શેમાં સમાવેશ થાય? 5 થી 12 વર્ષ એટલે આની ટિકિટ કેવી આવશે? તો કે અડધી, બરાબર છે. 15 વર્ષનું બાળક, 15 વર્ષનું બાળક છે, શું કીધું છે? 15 વર્ષનું બાળક એટલે ટિકિટ કેટલી થઈ? આખી ટિકિટ થઈ. કેટલી થઈ એની? આખી ટિકિટ થઈ. અને 4 મુસાફર જે છે એની 4 આખી ટિકિટ, બરાબર છે. 4 આખી ટિકિટ એટલે જો ટિકિટ કેટલી લેવાની થાય તો તમે અહીંયા જોઈ શકો છો કે ભાઈ 1 અડધી અને 5 આખી થઈ ગઈ. 1 અડધી અને 5 આખી. ટિકિટ કેટલી લેવાની થઈ? 1 અડધી અને 5 આખી. અડધી એટલે 0.5 કહીએ આપણે, અને આખી ટિકિટ 1 અને 4, આમ કરીને કુલ કેટલી? તો કે 1 + 4, આમ કરીને કુલ ટિકિટ કેટલી લેવાની થાય આપણે? 4 ને 1 5.5. કેટલી? 5.5 ટિકિટ જે છે એ લેવાની થાય. ખ્યાલ આવે? 5.5 ટિકિટ જે છે એ લેવાની થાય. આ જે છે મેં લખીને કર્યું. તમે જે છે ડાયરેક્ટ કરી શકો કે બે રકમની અંદર લોકલ બસમાં 6 મુસાફર છે, એમાં 24 સ્ટેજની મુસાફરી કરે છે, તો તે પૈકી એક 8 વર્ષનું બાળક, 8 વર્ષના બાળકની અડધી ટિકિટ, 8 વર્ષના બાળકની અડધી, બરાબર છે. પછી એક 15 વર્ષનું બાળક છે, 15 વર્ષનું બાળક છે તો એની આખી ટિકિટ થાય, એની એક આખી ટિકિટ થાય. અને બાકીના રહ્યા કેટલા? તો કે 4. આમ કરીને ટિકિટ કેટલી લેવાની થાય? તો કે 5.5 ટિકિટ લેવાની થાય. આપણે કેટલી લેવાની થાય? 5.5 ટિકિટ લેવાની થાય, બરાબર છે. તો ટિકિટની ગણતરી આ પ્રકારે તમારે કરવાની છે. ભાઈ મુસાફર જે છે આટલો મગજની અંદર કોન્સેપ્ટ ક્લિયર રાખશો, બરાબર છે. 0 થી 5 વર્ષ ટિકિટ નહીં, 5 થી 12 વર્ષ અડધી ટિકિટ, અને 12 વર્ષથી ઉપર જે છે એ આખી ટિકિટ આવશે. આટલો કોન્સેપ્ટ જે છે તમે ક્લિયર રાખશો તો તમને તકલીફ પડશે નહીં. ઓકે, ચાલો. તો હવે મુસાફર આપણા કેટલા થયા? ભૂસી નાખવા. મુસાફર કેટલા થયા? ચલો લખી દો. મુસાફર કેટલા થયા? તો કે 5.5. મુસાફરી ભાડું બરાબર મુસાફરની સંખ્યા ગુણ્યા સ્ટેજ દીઠ ભાડું. ચાલો, મુસાફરની સંખ્યા કેટલી થઈ? તો કે મુસાફરની સંખ્યા થશે 5.5. કેટલી થશે? 5.5. 5 આખી ટિકિટ અને 1 અડધી ટિકિટ એટલે 5.5 ગુણ્યા સ્ટેજ કેટલા થશે? તો સ્ટેજ રકમની અંદર આપેલા છે આપણને કેટલા? 24 સ્ટેજ. 24 સ્ટેજ ગુણ્યા સ્ટેજ દીઠ ભાડું કેટલું આપેલું છે આપણને? તો કે સ્ટેજ દીઠ ભાડું આપેલું છે. ઓકે, લોકલ બસમાં 6 મુસાફર, 24 સ્ટેજની મુસ્તી પૈકી એક 8 વર્ષનું, એક 15 વર્ષનું બાળક છે, તો તેમને કેટલા રૂપિયા ભાડું ચૂકવવું પડશે? ઓકે, સ્ટેજ દીઠ ભાડું જે છે રકમમાં લખવાનું બાકી છે. સ્ટેજ દીઠ ભાડું કેટલું છે? ઓકે, સ્ટેજ દીઠ ભાડું છે 7 રૂપિયા. સ્ટેજ દીઠ ભાડું લખી દેજો આમાં. સ્ટેજ દીઠ ભાડું 7 રૂપિયા છે. કેટલું છે? 7 રૂપિયા. ઓકે, તો કે સ્ટેજ દીઠ ભાડું કેટલું આપેલું છે આપણને? સ્ટેજ દીઠ ભાડું જે છે 7 રૂપિયા આપેલું છે, બરાબર. હવે જે છે તમારે આનો ગુણાકાર કરવાનો છે. ગુણાકાર કરતાં મેં તમને શીખવાડી દીધેલું છે, બરાબર છે. ગુણાકાર કરતાં મેં તમને સારી રીતે શીખવાડી દીધેલું છે. ગુણાકાર કેવી રીતે કરવાનો એ સારી રીતે શીખવાડી દીધેલું છે. ચાલો, 24 × 7 કરો, બરાબર છે. 24 × 7 અથવા આવી રીતે તમે કરી શકો છો. 5.5 છે, પોઈન્ટ આપણે દૂર કરવો છે તો 55 લખવાના. નીચે પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે? તો કે 1 એટલે 10 કરવાના, બરાબર છે. 1ની પાછળ કેટલા મીંડા? તો કે 1 મીંડું મૂકવાનું, કેમ કે અહીંયા પોઈન્ટ પછી કેટલી સંખ્યા? 1, બરાબર. ગુણ્યા કરવાના 24 × 7. ચાલો, 55 × 7 × 24 કરો, અથવા 24 × 7 તમે કરશો. 7 ચોક 28 વધી પડી 2, 7 દુ 14 ને 2 16, 168. 168 × 55 કરવાના. 168 × 55 કરશો તો 5 ની શૂન્ય, 5 8 40 ની શૂન્ય વધી પડી 4, 5 6 30 ને 4 34 વધી પડી 3, 5 1 5 ને 3 8, 5 8 40 ની શૂન્ય ફરીથી વધી પડી 4, 5 6 30 ને 4 34, 34 ને વધી પડી 3, 5 1 5 ને 3 8, 0 4 8 4 12 વધી પડી 1, 8 ને 1 2, 9240. 9240 ભાગ્યા 10 કરવાના થાય. શૂન્ય ગઈ એટલે જવાબ તમારો કેટલો આવશે? 924 રૂપિયા આવશે. કેટલો આવશે? 924 રૂપિયા આવશે. ક્લિયર છે? ચાલો, જવાબ આપણો કેટલો આવશે? 924 રૂપિયા. ઓકે, આ રીતે જે છે તમારે દાખલો ગણવાનો છે. સૌથી પહેલાં મુસાફરની સંખ્યા નક્કી કરો કે ભાઈ
અડધી ટિકિટવાળા કેટલા છે, આખી ટિકિટવાળા કેટલા છે. બાળક કીધું છે પણ બાળકની ઉંમર 12 વર્ષથી વધુ આપેલી હોય, બરાબર છે, તો એની આખી ટિકિટ આવશે. ઓકે, એટલે અહીંયા આગળ આપણી આખી ટિકિટ કેટલી થાય તો કે 6 મુસાફરમાંથી એક અડધી ટિકિટ અને બાકીના જે છે એ આખી ટિકિટવાળા. આ જ દાખલો તમે બીજી રીતે ગણી શકો છો. બીજી રીતે કઈ રીતે ગણી શકો તો તમે અહીંયા જુઓ કે ભાઈ અહીંયા બીજી રીતે તમે આ રીતે ગણી શકો છો કે ભાઈ એક મુસાફર છે, સ્ટેજ દીઠ ભાડું કેટલું આપેલું છે 7 રૂપિયા. જો સ્ટેજ દીઠ ભાડું કેટલું આપેલું છે 7 રૂપિયા. એક મુસાફર 7 સ્ટેજ સુધી જાય, એક મુસાફર એક સ્ટેજ જાય એટલે એનું ભાડું કેટલું થાય 7 રૂપિયા. એક મુસાફર એક સ્ટેજ સુધી જાય તો એનું ભાડું બરાબર કેટલા થાય 7 રૂપિયા થાય. તો એક મુસાફર કેટલા સ્ટેજ આપેલા છે અહીંયા 24 સ્ટેજ જાય તો એનું ભાડું બરાબર કેટલા રૂપિયા થાય. તો એક સ્ટેજનું ભાડું કેટલું હતું 7 રૂપિયા. તો 24 સ્ટેજના ભાડું કેટલું થાય તો કે એ ગણવાનું 24 × 7 ભાગ્યા 1. 24 × 7 આપણે હમણાં જ કર્યા હતા. 24 × 7 = 28 વધી પડી 1, 7 દુ 14 ને 1 15, 7 દુ 7 = 28 વધી પડી 2, 7 દુ 14 ને 2 16 એટલે 168 રૂપિયા થાય. એક મુસાફરનું ભાડું કેટલું થાય 168 રૂપિયા. ધ્યાન રાખજો, એક મુસાફર 24 સ્ટેજ જાય તો એનું ભાડું કેટલું થાય 168 રૂપિયા. આવા મુસાફર કેટલા છે તો કે 6 મુસાફર એકનું 168 બરાબર વત્તા એક મુસાફરનું 168, બીજાનું 168, ત્રીજાનું 168, ચોથાનું 168, પાંચમું જે બાળક હતું 15 વર્ષવાળું, 15 વર્ષનું બાળક, એની આખી ટિકિટ એટલે એનું ભાડું કેટલું થાય 168. છઠ્ઠું જે હતું એની અડધી ટિકિટ, બરાબર છે. અડધી ટિકિટ કેટલા વર્ષ એની ઉંમર હતી તો કે 8 વર્ષ. 8 વર્ષ અડધી ટિકિટ એટલે 168ના અડધા કેટલા થાય 168ના અડધા 168 ભાગ્યા 2 8 16, 2 4 8 બરાબર છે. ઓકે, તો એના હતા 84 રૂપિયા. બરાબર. તો આ રીતે જે છે દાખલો તમે સીધી રીતે પણ ગણી શકો છો કે ભાઈ એક મુસાફરના 168, બીજાના 168, ત્રીજાના 168, ચોથાના, પાંચમાના, તો છઠ્ઠું જે 8 વર્ષનું બાળક હતું એના 84 રૂપિયા. બરાબર છે. 8 8 16, 8 3 24, 8 34, 8 5 40, 4 44 વધી પડી 1, 6 ને 6 6 12, 6 18, 6 4 24, 6 30 ને 1 31, 31 ને 8 39 વધી પડી 3, 3 ને 1 4, 5 6 7 8, 1 2 3 4 5, 5 ને 3 8, 894. હમણાં કેટલો જવાબ આવ્યો હતો આપણો? હમણાં સોરી, અહીંયા ક્યાંક ભૂલ થાય છે 8 ને 8 16, 16 8 3 24, 8 32, 32 ને 8 40, 40 ને 4 44 ને 4 વધી પડી 4. ઓકે, 6 4 6 6 12, 6 18, 18 6 24, 24 ને 6 35 ને 4 34, 34 ને 8 થાય 42, 42 ને વધી પડી 4, 4 ને 1 5 6 7 8 9, 906 રૂપિયા. આવી ગયો જવાબ. કેટલો આવ્યો જવાબ? 924 રૂપિયા. જો ઉતાવળ કરશો તો આવી પણ તકલીફ તમને પડી શકે છે, સાહેબને જેમ ગણતરીમાં ભૂલ પડી એવી રીતે. ઓકે, ચાલો, તો અલગ અલગ બે રીતે જે છે તમે દાખલો ગણી શકો છો. જો ગુણાકાર ના કરો હોય તો આ રીતે પહેલું શોધી નાખવાનું કે ભાઈ એક સ્ટેજનું ભાડું 7 રૂપિયા, તો 24 સ્ટેજના કેટલા? 24 સ્ટેજના 168, એકના 168, બેના 168, ત્રીજાના 168, ચોથાના 168, પાંચમાના 168 અને પછી છઠ્ઠાના 84. બરાબર છે. આ જ રીતે આ જ જે છે એ ડાયરેક્ટ તમારે ગુણાકારની અંદર કરવું હોય તો 168 × 5 કરી દેવાના. 5 8 40 ને 4 વધી પડી 4, 5 8 40 ની 0 વધી પડી 4, 5 36 ને 4 34 વધી પડી 3, 5 1 5 3 840, 840 ની અંદર ઉમેરી દો 84, 4 8 ને 4 12 વધી પડી 1, 8 ને 1 9, 924. બરાબર છે. અલગ અલગ મેથડ છે, તમામ મેથડ હું તમને સમજાવું છું. તમારે કઈ મેથડનો ઉપયોગ કરો, થોડું જે કોન્સેપ્ટ તમારે ક્લિયર થતા જશે એટલે તમને મેથડ જે છે આવડતી જશે. બરાબર છે. ઓકે, ચાલો, ખ્યાલ આવ્યો ભાઈ? સમજાયું તમને? સમજાયું? બરાબર છે. મને સૌથી સારામાં સારી રીત લાગી હોય તો આની અંદર સૂત્ર મૂકવા કરતાં જે છે મારે જો ગણવાનું હોય તો આવી રીતે હું ગણી નાખું. બરાબર છે કે ભાઈ એક સ્ટેજના કેટલા? સ્ટેજ દીઠ ભાડું 7 રૂપિયા છે. એક સ્ટેજના 7 રૂપિયા
એક સ્ટેજના 7 રૂપિયા, બરાબર છે, એક સ્ટેજના 7 રૂપિયા. તો 24 સ્ટેજના કેટલા? 24 સ્ટેજના કેટલા? 24 ગુણ્યા 7 બરાબર 168. એકના 168. મુસાફર કેટલા છે? મુસાફર કેટલા છે? તો કે 168. કેટલા? 6 મુસાફર હતા ને, એમાં એક અડધી ટિકિટ, એટલે 4 5નું તો ગણવાનું. તો કે 168 ગુણ્યા 5 કરવાનો. એનો જે જવાબ આવ્યો એ 840 સમથિંગ આવતો. તો 840ની અંદર એક અડધી ટિકિટ લેવાની હતી 84. આ રીતે દાખલો ગણી શકે, બરાબર. ચાલો વધી આગળ. પ્રશ્ન નંબર 16. પ્રશ્ન નંબર 16. ચાલો ગણ્યો તમારો જવાબ. સોરી, પ્રશ્ન નંબર 12 આવશે. પ્રશ્ન નંબર કયો આવશે? 12. 12 નંબરનો દાખલો શું કહેવા માંગે છે કે ભાઈ લોકલ બસમાં 5 સ્ટેજનું ભાડું ₹25 છે. જો કોનું કામ છે આપણે? તો કે 5, જસ્ટ મિનિટ, લોકલ બસમાં 5 સ્ટેજનું ભાડું ₹25 છે. 5 સ્ટેજનું ભાડું કેટલું છે? ₹25 છે. તો 3 મુસાફરનું ભાડું કેટલું થાય? લોકલ બસ છે, લોકલ બસનું આપણે કોઈ જ કામ નહીં, 5 સ્ટેજનું કામ. સ્ટેજ કેટલા આપેલા છે આપણને? 5. ચાલો સ્ટેજ કેટલા? સ્ટેજ આપેલા છે 5, બરાબર છે. ભાડું કેટલું છે? તો કે 5 સ્ટેજનું ભાડું. એક સ્ટેજનું નથી કીધું તમને. શું કીધું છે? આખું ચોખ્ખું કહી દીધેલું છે કે ભાઈ મુસાફર 5 સ્ટેજ જાય ત્યારે ભાડું કેટલું થાય છે? એનું 25 રૂપિયા થાય છે. તો 3 મુસાફરનું ભાડું કેટલું થાય? ચાલો આ દાખલો જે છે થોડો નવો છે, બરાબર છે. નવો એટલે તમારા માટે છે, બાકી જે છે 6 તો એકનો એક જ. જો અહીંયા તમને સ્ટેજ દીઠ ભાડું શોધવાનું કીધું નથી. અહીંયા તમને એમ નથી કીધું કે ભાઈ આટલા સ્ટેજનું ભાડું, મુસાફર આટલા સ્ટેજ જાય છે તો એનું ભાડું જુઓ. અહીંયા તમને શું કીધું? 24 સ્ટેજ જાય છે તો કેટલું ભાડું ચૂકવવું પડશે? અહીંયા એવું કીધું છે કે ભાઈ લોકલ બસમાં મુસાફર આટલા સ્ટેજ જાય છે તો એટલા સ્ટેજનું ભાડું શોધો. ના, તમને અહીંયા શું કીધું છે? લોકલ બસમાં 5 સ્ટેજનું ભાડું 25 હોય. 5 સ્ટેજનું ભાડું 25 હોય એટલે કે હું 5 સ્ટેજ સુધી જાઉં તો મારું ભાડું કેટલા રૂપિયા થાય? 25 રૂપિયા થાય. તો આવા મારી સાથે 3 મુસાફરનું ભાડું કેટલું થાય? બરાબર છે. એટલે કે હું હોય, તમે હોય અને તમારા એક મિત્ર, આપણે ત્રણેય જે છે બસની અંદર જઈએ તો કેટલું ભાડું થાય? આવડી જાય. મારા એકલાનું ભાડું કેટલું? 25 રૂપિયા. તો આપણે ત્રણેય સાથે જઈએ છીએ, હું, તમે અને તમારો મિત્ર, તો કેટલું ભાડું થાય? તો આ દાખલો જે છે આની અંદર ગણતરી કરવાની થાય, કોઈ જ ગણતરી કરવાની થાય નહીં. મારા 25, તમારા 25, તમારા મિત્રના 25, કેટલા થયા? 75 રૂપિયા થાય. કેટલા થાય? 75 રૂપિયા. જો તેમ છતાંય જે છે ના સમજાયું તો જો, લોકલ બસમાં 5 સ્ટેજનું ભાડું 25 રૂપિયા એટલે એક મુસાફર 5 સ્ટેજ જાય, 5 સ્ટેજ જાય, બરાબર છે. આનું કોઈ જ કામ છે નહીં. આપણે એક મુસાફરનું ભાડું 5 સ્ટેજ જાય તો તેનું ભાડું કેટલા રૂપિયા છે? 25 રૂપિયા. તો 3 મુસાફર કેટલા? 3 મુસાફર 5 સ્ટેજ જાય તો એનું ભાડું કેટલા રૂપિયા થાય? તો ગુણાકાર કરવાનો. 3 ગુણ્યા 25 ભાગ્યા 1. 25 તરી થાય 75 રૂપિયા. કેટલા થાય? 75 રૂપિયા ભાડું થાય. સમજાયું ભાઈ? અહીંયા ગાડી તમને સ્ટેજ દીઠ ભાડું શોધવાનું કીધું નથી, કુલ ભાડું શોધવાનું કીધું નથી. તમને આપી દીધું છે કે ભાઈ એક મુસાફર 5 સ્ટેજ જાય તો એનું 25 રૂપિયા ભાડું. તો આવા 3 મુસાફર 5 સ્ટેજ સુધી જાય તો એનું કેટલું ભાડું? તો 3 મુસાફરનું 75 રૂપિયા ભાડું થાય. કેટલું થાય? 75 રૂપિયા ભાડું થાય. ખ્યાલ આવે છે? ઓકે. ચાલો અહીંયા જે છે તમારે સીધી જ રીતે આવી રીતે ગણાય કે ભાઈ એક મુસાફરનું ભાડું 25 રૂપિયા, તો 3 મુસાફરનું ભાડું કેટલું? 3 ગુણ્યા 25 ભાગ્યા 1 બરાબર જવાબ આવી જાય 75. 25 તરી 75. ઓકે. ચાલો વધી આગળ. પ્રશ્ન નંબર છે પ્રશ્ન નંબર 13. કયો આવશે? પ્રશ્ન નંબર 13. પ્રશ્ન નંબર 13 તમને શું કહેવા માંગે છે કે ભાઈ ગુર્જર નગરી બસ હેલિકોપ્ટર લઈને આવે ને તોય આપણે જે છે ઉડવાનું નહીં. હેલિકોપ્ટર લઈને આવે ને તોય ગભરાવાનું નહીં. ગુર્જર નગરી બસ કોઈ જ કામની નહીં. આપણે 5 પુખ્ત વયના, કેટલા? 5 પુખ્ત વયના પુરુષ, એટલે સીધી રીતે આપણે એમ કહી શકીએ 5 પુખ્ત વયના એટલે 5 આખી ટિકિટ થાય. 5 આખી ટિકિટ થાય. મુસાફરની સંખ્યા, મુસાફર 5 આખી ટિકિટ, બરાબર. 5 આખી ટિકિટ. 5 પુખ્ત વયના પુરુષ અને 2 સ્ત્રી, 5 પુરુષ આખી ટિકિટ.
2 સ્ત્રી એટલે આખી ટિકિટ, બરાબર છે. ઓકે, 2 સ્ત્રી 12 સ્ટેજની મુસાફરી કરે છે. કેટલા? 12 સ્ટેજની મુસાફરી કરે છે. 12 સ્ટેજની મુસાફરી કરે છે. તો સ્ટેજ દીઠ ભાડું કેટલું આપેલું છે આપણને? 9 રૂપિયા. તો કંડક્ટરે કેટલા રૂપિયાની ટિકિટ આપવાની થશે? જો અહીંયા તમને જે છે હું તમને સીધું કહી દઉં કે ભાઈ 7 મુસાફર જે છે એ 12 સ્ટેજની મુસાફરી કરે છે. સ્ટેજ દીઠ ભાડું 9 રૂપિયા હોય તો કંડક્ટરે કેટલા રૂપિયાની ટિકિટ ચૂકવવી પડે? તો તમને આવડી જાય. કહી દીધા મેં તમને મુસાફરની સંખ્યા કેટલી? તો કે 7. બરાબર. સ્ટેજ કેટલા? તો કે 12. સ્ટેજ દીઠ ભાડું કેટલું? તો કે 9 રૂપિયા. તો તમને દાખલો ગણતા આવડે ને? તો આવું જ છે કે ભાઈ ગુર્જરનગરી બસમાં 5 પુખ્ત વયના છે. કેટલા છે? 5 પુખ્ત વયના અને 2 સ્ત્રી છે એટલે 5 પુખ્ત વયના એની 5 ટિકિટ, 2 સ્ત્રી છે એની આખી ટિકિટ એટલે 5 ને 2 7 થયા. કેટલા થયા? 5 ને 2 7 ટિકિટ થઈ. તો મુસાફરની સંખ્યા કેટલી થઈ? આપણે મુસાફરની સંખ્યા બરાબર કેટલી થઈ? તો કે બરાબર 7. કેટલી થઈ? 7 આખી ટિકિટ, બરાબર છે. આમાં કોઈ જ બાળક નથી એટલે આપણે અડધી ટિકિટ પણ કરવાની થતી નથી, બરાબર છે. આમાં અડધી ટિકિટ પણ આપણે કરવાની થતી નથી. તો એક મુસાફરના જો ગુર્જરનગરી બસમાં 5 પુખ્ત વયના, 2 સ્ત્રી, 12 સ્ટેજની મુસાફરી કરે છે. સીધું જ મૂકો સૂત્ર, બરાબર છે. સૂત્ર આપણું શું હતું? મુસાફરી ભાડું બરાબર મુસાફરની સંખ્યા ગુણ્યા સ્ટેજની સંખ્યા ગુણ્યા સ્ટેજ દીઠ ભાડું, બરાબર છે. મુસાફરની સંખ્યા કેટલી આપેલી છે આપણને? મુસાફરની સંખ્યા આપેલી છે 7 ગુણ્યા સ્ટેજની સંખ્યા કેટલી આપેલી છે? તો કે સ્ટેજ આપેલા છે આપણને 12. કેટલા? 12. સ્ટેજ દીઠ ભાડું કેટલું આપેલું છે? તો કે સ્ટેજ દીઠ ભાડું આપણને આપેલું છે 9 રૂપિયા. કેટલું? 9 રૂપિયા. ચાલો કરો ગુણાકાર. 12 ગુણ્યા 9 ગુણ્યા 7, બરાબર છે. જવાબ તમારો કેટલો આવશે? 12 ગુણ્યા 9 ગુણ્યા 7 કરો એટલે જવાબ તમારો આવશે 756 રૂપિયા. કેટલો આવશે? 756 રૂપિયા. હવે સાહેબને ગુણાકાર કરવાના થશે ભાઈ? હવે સાહેબને ગુણાકાર કરવાના થશે. જો થતા હોય તો તમે જોઈ લો. 7 ગુણ્યા 12, 12 ગુણ્યા 7, 12 ગુણ્યા 7 કરો. 7 દુ 14 વધી પડી 1, 7 એકા 7 ને 1 8. 84 ગુણ્યા 9, 9 ચોક 36 વધી પડી 3, 8 9 72 ને 3 75. કેટલો જવાબ આવ્યો? 756 રૂપિયા. કેટલો આવે જવાબ? 756 રૂપિયા. ઓકે, ચાલો આવડે. આ જ દાખલો જે છે બીજી રીતે તમારે ગણવું હોય તો બીજી રીત તમને આપું કે ભાઈ કુલ મુસાફર આપણે શોધી લેવાના. મુસાફર કેટલા છે? તો કે 5 આખી ટિકિટવાળા અને 2 સ્ત્રી, આમ કરીને કુલ ટિકિટ કેટલી થાય? 7, બરાબર છે. એક મુસાફરના જો સ્ટેજ દીઠ ભાડું ગણી નાખો પહેલાં કે ભાઈ સ્ટેજ દીઠ ભાડું એક સ્ટેજના કેટલા રૂપિયા આપેલા છે? બીજી રીત, બરાબર છે. આ રીત ના ફાવે તો બીજી રીત કે ભાઈ એક સ્ટેજના કેટલા? એક સ્ટેજના 9 રૂપિયા. એક સ્ટેજના કેટલા રૂપિયા? તો કે 9 રૂપિયા છે. એક સ્ટેજના 9 રૂપિયા છે તો 12 સ્ટેજના કેટલા થાય? 12 સ્ટેજના કેટલા થાય? બરાબર છે. તો કે 12 ગુણ્યા 9 ભાગ્યા 1 એટલે 12 નવા કેટલા થાય? તો કે 12 નવા 108 રૂપિયા થાય. કેટલા થાય? આ એક મુસાફરના 108 રૂપિયા થાય. એક મુસાફરના 108 રૂપિયા, એક મુસાફરના 108 રૂપિયા તો 7 મુસાફરના કેટલા? બરાબર છે. 108 ગુણ્યા 7 કરો. 108 ગુણ્યા 7 ભાગ્યા 1. 108 ગુણ્યા 7, 7 8 56 નો 6 વધી પડી 5. 7 ગુણ્યા 0, કોઈ પણ સંખ્યાનો 0 સાથે ગુણાકાર એટલે જવાબ 0 આવશે, બરાબર છે. ઉપર હતા 5, 7 એકા 7. જો જવાબ કેટલો આવે? 756 રૂપિયા. તમને જે મેથડ ફાવે એ મેથડથી તમારે દાખલો સોલ્વ કરવાનો છે. ઓકે, અહીંયા પણ શું કર્યું છે તમને બતાવી દઉં. જુઓ 12 ગુણ્યા 9 કર્યા છે તો અહીંયા જુઓ તો 12 ગુણ્યા 9 છે. ચલો પછી 12 ગુણ્યા 9નો જે જવાબ આવ્યો એના ગુણ્યા 7 કર્યા છે તો કે હા 12 ગુણ્યા 9નો જે જવાબ આવ્યો 108 ગુણ્યા 7 કર્યા છે, બરાબર છે. એટલે જ્યાં સુધી આપણે સૂત્રથી પતતું હોય ત્યાં સુધી સૂત્રથી પતાવવાનું, ખોટી મગજમારી પડવાનું નહીં. ઓકે, પછી સૂત્રથી ના પડે તો કોન્સેપ્ટ બધા યાદ કરવાના. બાકી સીધું આપણને સૂત્રની અંદર આપણને ખ્યાલ પડી જતો હોય કે ભાઈ મુસાફરની સંખ્યા આટલી છે, સ્ટેજ આટલા છે, સ્ટેજ દીઠ ભાડું આટલું આપેલું છે, તો એ રીતે સોલ્વ કરવાનો પ્રયત્ન કરવાનો. ઓકે, ચાલો આગળ વધીએ. પ્રશ્ન નંબર 4
14. પ્રશ્ન નંબર 14 આવશે. પ્રશ્ન નંબર 14 શું કહે છે કે ભાઈ એક મુસાફર એક્સપ્રેસ બસમાં 9.5 સ્ટેજની મુસાફરી કરે છે. કેટલા? 9.5 સ્ટેજની મુસાફરી કરે છે. જો સ્ટેજ દીઠ ભાડું 7 હોય તો કુલ ભાડાની રકમ શોધો. એકદમ સહેલો જે છે એ દાખલો છે. જોઈ લો રકમ ફરીથી કે ભાઈ એક મુસાફર છે. કેટલા? એક મુસાફર એક્સપ્રેસ બસ કોઈ જ કામની નહીં. 9.5 સ્ટેજ આપણે કામના 9.5 સ્ટેજની મુસાફરી ભાઈ કરે છે. એટલે કે એક મુસાફર તરીકે મને જ ગણી લો. હું જે છે એ 9.5 સ્ટેજ સુધી જઉં છું. કેટલા? 9.5 સ્ટેજ સુધી. જો સ્ટેજ દીઠ ભાડું 7 રૂપિયા હોય, એક સ્ટેજના ભાડું કેટલા રૂપિયા છે? 7 રૂપિયા છે. તો ભાડાની કુલ રકમ મારે કેટલી આપવાની થાય? હું પોતે 9.5 સ્ટેજ સુધી જઉં છું. જો 9.5 સ્ટેજ સુધી ઘણી આપણે દાખલો આ એક સ્ટેજ, બે સ્ટેજ, 3, 4, 5, 6, 7, 8, 9 બરાબર છે. અને બીજું અડધું એટલે 9.5 બરાબર. તો એક સ્ટેજનું ભાડું મને કેટલું કીધું છે? હું જે છે 9.5 સ્ટેજ સુધી જાઉં છું. એક્સપ્રેસ બસમાં સ્ટેજ દીઠ ભાડું 7. એક સ્ટેજના 7, બીજાના 7, ત્રીજાના 7, ચોથાના 7, પાંચમાના 7, છઠ્ઠાના 7, સાતમાના 7, આઠમાના 7, નવમાના 7. હવે 9.5મું જે અડધું સ્ટેજ છે એનું અડધું ભાડું થશે. અડધું સ્ટેજ છે એનું ભાડું કેટલું થશે? અડધું થશે બરાબર છે. એટલે 7ના અડધા કેટલા થાય? તો કે 3 ને 3 6 એટલે 3.5 રૂપિયા. આ બધાનો તમારે સરવાળો કરવાનો. 7 9 63, 63 ને 3 66, 66.5 રૂપિયા થાય. 7 9 63 ને 3 66, 66.5 રૂપિયા થાય બરાબર છે. ચલો આવું ભાડું થાય. પણ આ તો મેં તમને ખાલી સમજાવતો હતો કે ભાઈ આ દાખલાની રકમ શું કહેવા માગે છે. બાકી દાખલો જે છે તમારે આવી રીતે ગણવાનો. દાખલો જે છે આપણું સૂત્ર શું છે તો કે મુસાફરની સંખ્યા, મુસાફરી ભાડું બરાબર મુસાફરની સંખ્યા ગુણ્યા સ્ટેજ દીઠ ભાડું. ચલો મુસાફરની સંખ્યા કેટલી? 1. સ્ટેજ કેટલા આપેલા છે આપણને? કેટલા આપેલા છે સ્ટેજ? કઈ ગયો દાખલો? હા 9.5 સ્ટેજ. 9.5 સ્ટેજ. સ્ટેજ દીઠ ભાડું કેટલું છે તો કે સ્ટેજ દીઠ ભાડું કેટલું છે? 7 રૂપિયા બરાબર છે. અહીંયા જે મેં કર્યું ને એ જ વસ્તુ કરેલી છે કે ભાઈ 9.5 ગુણ્યા 7 કરો તો 9.5. આ દાખલાની રીત મેં તમને ગણતા શીખવાડી છે. પોઈન્ટવાળો ગુણાકાર 9 7 થાય 63. 9 7 63 થાય. હવે 7ના અડધા જે છે ને 7ના અડધા એ 0.5 ઉમેરી દેવાના. 7ના અડધા જે છે એ 63ની અંદર ઉમેરી દેવાના. 3.5 બરાબર છે. આ એક રીત શીખવાડી હતી. બીજી રીત મેં તમને આવી શીખવાડી હતી કે ભાઈ ગુણાકાર તમને ના ફાવે તો પોઈન્ટવાળો ગુણાકાર. 9.5 છે, 9.5 હતા. પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે? 1. એક સંખ્યા છે ને તો એકડો મેળવાનો, એક મીંડું બરાબર છે. એટલે પોઈન્ટ પૂછાઈ જાય. 995 ભાગ્યા 10 થઈ ગયા. 95 ગુણ્યા 7 કરો. 95 ગુણ્યા 7 તમે કરો. 95 ગુણ્યા 7 કરશો એટલે 7 5 35 પાંચડો વધી પડી 3. 9 7 63, 63 ને 3 66 બરાબર છે. તો જવાબ તમારો કેટલો આવ્યો? 665 ભાગ્યા 10. આ શૂન્ય આપણે દૂર કર્યું છે બરાબર છે. તો આપણે શું કરતા હતા? પોઈન્ટ કાઢવા માટે મીંડા પછી એક શૂન્ય, એકડા પછી એક મીંડું મૂકતા હતા. તો હવે પોઈન્ટ મૂકવો છે. એકડા પછી કેટલા મીંડા છે? એક મીંડું છે. એક મીંડું છે તો ઉપર પોઈન્ટ એક સંખ્યા. જવાબમાં જે છે પોઈન્ટ પછી કેટલી સંખ્યા આવી જોઈએ તો કે એક સંખ્યા. તો 66.5 બરાબર છે. 66.5. જો આવી બધી માથાકૂટ ના કરવી હોય તો આ જે છે એ સહેલી રીત મેં તમને શીખવાડી. ઓકે ચલો. તો જવાબ તમારો કેટલો આવશે? 66.5. ના 66.5 ને ભાડાની રકમ હંમેશા કેમાં ગણવાની? આગળની રકમમાં ગણવાની. ભાડું જે છે એ આગળની રકમમાં ગણવાનું બરાબર છે. ભાડું જે છે એ ક્યારેય પોઈન્ટમાં હોય નહીં. એટલે 66.5 જવાબ આવ્યો તો આગળની રકમ કઈ થાય? 66.5 પછી કઈ આવે? 67.5. સોરી 67 જવાબ આવશે. કેટલો આવશે આપણો? 67 રૂપિયા ભાડું. 67.00 રૂપિયા ભાડું થાય. કેટલું થાય? 67 રૂપિયા. 66.5 ક્યારેય આપણે જે છે તમને રકમમાં, ચલો હું જ જઉં છું ને મારે ભાડું કેટલું થયું? 66.5 રૂપિયા. તો મારે કંડક્ટરને 66.5 રૂપિયા આપવા હોય તો હું આપી શકીશ? નહીં આપી શકું. એટલે હું ભાડું કેટલું આપીશ? એને 67 રૂપિયા આપીશ. કેટલું? 67 રૂપિયા. કંડક્ટર તમારી જોડે 66 રૂપિયા લઈ શકે? ના લઈ શકે. કેમ? ભાડું તમારું કેટલું થાય છે? 66.5 રૂપિયા થાય છે. હવે તમે 66 રૂપિયા આપો તો એ કોને નુકસાન થાય? નિગમને નુકસાન થાય કે ના થાય? એટલે નિગમ જે છે આવું કામ કરે નહીં. પોતાને નુકસાન થાય એવું કામ કરે નહીં. એટલા માટે જે છે
એ ભાડું તમારે કેટલું આપવાનું થાય? 67 રૂપિયા, બરાબર છે? કેટલું થાય? 67 રૂપિયા. ઓકે. હા, તમે એમ કહેતા હોય કે સાહેબ હું ગૂગલ પેથી 66.5 રૂપિયા 50 રૂપિયા જે છે એ પે કરી દો. ભાઈ આવું છે એ ચાલશે નહીં. ભાડું હંમેશા એમને કીધેલું છે કે ભાડું જે છે આગળની રકમમાં લેવામાં આવશે. આગળની રકમ એટલે કેવું કે ભાઈ અહીંયા તમારું ભાડું કદાચ 66.1 રૂપિયો થયો હોત ને તો એ તમારે કેટલા આપવાના થાય? 67 રૂપિયા. તમારું ભાડું 66.99 પૈસા થયું હોત તો પણ તમારે ભાડું કેટલું આપવાનું થાય? 67. પછી 67 પછી 67.1 પૈસા 67.1 રૂપિયો, બરાબર? એટલે કે 67 રૂપિયા અને પછી 1 પૈસો, બરાબર? એટલા રૂપિયા થાય તો એ તમારે ભાડું કેટલું આપવું પડે? પછી 68 રૂપિયા. એટલે ભાડાની રકમ હંમેશા આગળની રકમમાં ગણવાનું, બરાબર છે? ચાલો આવડશે. આગળનો દાખલો જોઈએ. દાખલા નંબર 15. 2 મુસાફરનું 15 સ્ટેજનું ભાડું. મુસાફરી ભાડું બરાબર મુસાફરની સંખ્યા ગુણ્યા સ્ટેજ દીઠ ભાડું. જો 2 મુસાફર, સીધું સૂત્ર પ્રમાણે રકમ મૂકતા જઈએ. જો જવાબ આવે છે કે નહીં એ જોઈએ. મુસાફરની સંખ્યા કેટલી છે? આપણને 2. કેટલી છે? 2. 2 મુસાફર છે. 15 સ્ટેજનું ભાડું 80 રૂપિયા થાય. 15 સ્ટેજનું ભાડું, 15 સ્ટેજ આપેલા છે અને સ્ટેજનું ભાડું ₹80 થાય. તો 4 મુસાફર અને 6 વર્ષના બાળકનું કુલ મુસાફરી ભાડું ગણો. અહીંયા તમને સ્ટેજ દીઠ ભાડું આપેલું છે? સ્ટેજ દીઠ ભાડું આપેલું છે? ના. તમને કેટલું આપેલું છે? 15 સ્ટેજનું ભાડું આપેલું છે. એક સ્ટેજનું ભાડું આપેલું નથી. કેટલા? 15 સ્ટેજનું આપેલું છે. એટલે આ સૂત્રની અંદર આપણે રકમ મૂકતા પહેલાં જ અહીંયા આપણે રકમમાં કંઈક મૂકવાનું થયું નહીં, બરાબર છે? એટલે કે રકમમાં મૂકવા માટેની વસ્તુ ખૂટી. એટલે જે છે આ દાખલો તમારે બીજી રીતે ગણવાનો, બરાબર છે? એટલે તમને ખ્યાલ આવી જાય કે ભાઈ દાખલો જે છે બીજી રીતે ગણવાનો. તો જો 2 મુસાફર છે, 15 સ્ટેજનું ભાડું ₹80 થાય. તમને એમ કીધું 2 મુસાફર એટલે કે હું અને એક તમે, બંને. આપણે બંને જે છે એક બસની અંદર કેટલા સ્ટેજ સુધી જઈએ છીએ? 15 સ્ટેજ. 15 સ્ટેજ પહોંચીએ આપણે ત્યારે આપણું બંનેનું ભાડું કેટલું થાય? 80 રૂપિયા. બંનેનું ભાડું કેટલું થાય? 80 રૂપિયા થાય. તો 4 મુસાફર અને 6 વર્ષના બાળકનું કુલ મુસાફરી ભાડું કેટલું થાય? બરાબર છે? હવે આખી મેથડ તમને સમજાઈ ગઈ હશે કે હું અને તમે બંને સાથે જઈએ છે કેટલા સ્ટેજ? એક સ્ટેજ નહીં, 15 સ્ટેજ સુધી જઈએ ત્યારે આપણું ભાડું કેટલું થાય? 80 રૂપિયા થાય છે. હવે આ 80 રૂપિયા ભાડું થયું ને, બરાબર છે? આ 80 રૂપિયા ભાડું થયું તો મારા એકલા કેટલા થયા? 40 રૂપિયા. તમારા એકલા કેટલા થયા? 40 રૂપિયા થયા ને? તો આપણે સૌથી પહેલું શું શોધવું પડે? તો સૌથી પહેલાં જે છે આપણે એક મુસાફરનું ભાડું શોધવું પડે, બરાબર છે? સૌથી પહેલાં જે છે આપણે કોનું શોધવું પડે? તો કે એક મુસાફરનું ભાડું શોધવું પડે. જો 2 મુસાફરનું ભાડું બરાબર કેટલા રૂપિયા? તો કે 80 રૂપિયા. 80 રૂપિયા. તો એક મુસાફરનું ભાડું કેટલું થાય? એક મુસાફરનું ભાડું કેટલું થાય? તો કે એક મુસાફરનું ભાડું કેટલું થાય? તો જો 1 × 80/2. 1 × 80/2 એટલે જવાબ આપણો કેટલો આવે? 2 ચોક 8 એટલે 40 આવે. 80/2 કરીએ એટલે જવાબ આપણો કેટલો આવે? 40 રૂપિયા. જવાબ કેટલો આવે? 40 રૂપિયા. એક મુસાફરના કેટલા? હવે તમે મને કહો તો એકના કેટલા? 40, બરાબર છે? એકના કેટલા? 40. અહીંયા મુસાફર આપણને કેટલા આપેલા છે? જો 2 મુસાફરનું 15 સ્ટેજનું ભાડું ₹80 થાય તો 4 મુસાફર, આપણે કોનું શોધવાનું છે? 4 મુસાફર અને 6 વર્ષનું બાળક. 4 મુસાફર છે અને 6 વર્ષનું બાળક. એકના 40 રૂપિયા, બીજાના 40 રૂપિયા, ત્રીજાના 40 રૂપિયા, ચોથાના 40 રૂપિયા, બરાબર છે? ચોથું જે છે એના 40 રૂપિયા. એટલે 4 મુસાફર આ થઈ ગયા. એક 6 વર્ષનું બાળક છે. હવે 6 વર્ષનું બાળક એટલે એની અડધી ટિકિટ થાય 6 વર્ષનું બાળક, 6 વર્ષનું બાળક એની અડધી ટિકિટ. અડધી એટલે આ બધાની 40 રૂપિયા થતી હોય તો આ 6 વર્ષના બાળકની અડધી ટિકિટ એટલે કેટલા રૂપિયા થાય? 20 રૂપિયા થાય, બરાબર છે? તો 6 વર્ષના બાળકનું કુલ મુસાફરી ભાડું કેટલું થાય? આ બધાનું મુસાફરી ભાડું કેટલું થયું? તો જો તો 0 0 2 અને 4 6, 6 અને 4 10, 10 ને 4 14, 14 ને 4 18, 180 રૂપિયા થાય. ચાલો આ દાખલાની હતું. આ દાખલાની અંદર કંઈ જ હતું? તો કે કંઈ જ નહોતું, બરાબર છે? સીધું જ આપણે ગણી લીધું કે ભાઈ 2 મુસાફર હું ને તમે જઈએ છે કેટલા સ્ટેજ? તો કે 15 સ્ટેજ. 15 સ્ટેજ જઈએ એટલે આપણું ભાડું કેટલું થાય? 80 રૂપિયા થાય. તો મારું એકલાનું કેટલું થાય? 40. તમારું એકલાનું કેટલું થાય? 40. એટલે એક મુસાફરનું કેટલું થયું? 40. અહીંયા મુસાફર કેટલા જાય છે? જો તો 4 મુસાફર અને 6 વર્ષનું બાળક. તો 4 મુસાફર, 4 મુસાફર અને 6 વર્ષનું બાળક. તો 4 મુસાફરનું એકનું 40, બીજાનું 40, ત્રીજાનું 40, ચોથાનું 40,
બરાબર છે. અને 6 વર્ષનું બાળક છે એની અડધી ટિકિટ એટલે એની કેટલી થાય તો કે અડધી ટિકિટ એટલે 20 રૂપિયા થાય. આમ કરીને ગણીએ તો આપણો જવાબ કેટલો આવે 180 રૂપિયા. કેટલો આવશે 180 રૂપિયા. ઓકે, આવડશે ભાઈ. આવી રીતે જે છે દાખલા સોલ્વ કરવાના છે. ચલો આપું બીજો દાખલો. આવો ને આવો દાખલો આપું. ચલો, જો તમને આવડ્યું હોય તો આ દાખલો મને સોલ્વ કરીને આપો તમને કે ભાઈ જો આપણે સૂત્ર પ્રમાણે રકમ જે આપેલી હતી એ પ્રમાણે સૂત્રમાં કિંમત મૂકી તો વસ્તુ ખૂટી એનો મતલબ શું થયો કે આ દાખલો જે છે સૂત્ર પ્રમાણે નહીં પણ કંઈક બીજી રીતે સોલ્વ થાય છે. ઓકે, ચાલો અહીંયા ગાડી હું આપી દઉં છું તમને 4 મુસાફર. 4 મુસાફરનું ભાડું, 4 મુસાફર 12 સ્ટેજ જાય છે. કેટલા 12 સ્ટેજ જાય છે તો એમનું ભાડું જે છે ચલો 12 ને મેં કરી દીધા 8 સ્ટેજ. 8 સ્ટેજ સુધી જાય છે તો એમનું ભાડું જે છે એ 100 રૂપિયા છે. કેટલા 100 રૂપિયા છે. 100 રૂપિયા છે. તો 4 મુસાફર 8 સ્ટેજ સુધી જાય તો એમનું ભાડું 100 રૂપિયા છે. તો તમારે મને જે છે એ 6 મુસાફર કેટલા 6 મુસાફર વત્તા 2 6 મુસાફર વત્તા 1 8 વર્ષના બાળકનું ભાડું કેટલું થાય મને કહો. ચલો 8 વર્ષના 6 વર્ષનું 6 મુસાફર 1 8 વર્ષનું બાળક છે એનું ભાડું કેટલું થાય ગણીને બતાવો મને. ચલો ફટાફટથી વિડીયોને પોઝ કરી દો અને દાખલો તમારે ગણવાનો છે. ચલો ગણો ફટાફટ. 4 મુસાફર 8 સ્ટેજ સુધી જાય તો એમનું ભાડું કેટલું રૂપિયા 100 રૂપિયા. કેટલા 100 રૂપિયા. તો 6 મુસાફર અને 1 8 વર્ષના બાળકનું ભાડું કેટલું થાય એ ગણો. ચલો વિડીયો પોઝ કરી દીધો. દાખલો ગણાઈ ગયો હોય તો આ બાજુ ધ્યાન રાખો, હું તમને ગણાવી દઉં કે ભાઈ અહીંયા ગાડી મુસાફર 4 મુસાફરનું ભાડું કેટલું 100 રૂપિયા છે. એ 8 સ્ટેજ જાય તોય આપણને ફરક ના પડે, એ 12 સ્ટેજ જાય તોય ફરક ના પડે, 100 સ્ટેજ જાય તોય ફરક ના પડે, 1000 સ્ટેજ જાય તોય ફરક ના પડે. જેવી રીતે પહેલાં દાખલાની અંદર કોઈ પણ બસ હતી એનો આપણને ફરક નહોતો પડતો, એવી જ રીતે અહીંયા ગાડી એ ગમે એટલા સ્ટેજ જાય ને આપણને કોઈ જ ફરક પડે નહીં. બરાબર છે, કોઈ જ ફરક પડે નહીં. જો અહીંયા ગાડી આપણને કોનું કીધું છે 4 મુસાફરનું આપેલું છે, ભાડું આપેલું છે 4 મુસાફરનું 100 રૂપિયા. તો આટલા મુસાફરનું કેટલું આ જ આપણને ફરક પડે. બરાબર છે. ચાલો સીધું પહેલાં જે છે આપણે 1 મુસાફરનું શોધી કાઢીશું કે ભાઈ 4 મુસાફરનું ભાડું 100 રૂપિયા. તો 1 મુસાફરનું કેટલું 1 મુસાફરનું કેટલું બરાબર છે. 1 મુસાફરનું કેટલું આ રીતે આપણે ગણી શકીએ. તો કે હા જો તો કરવાનું શું 1 × 100 ભાગ્યા 4. હવે 100 ભાગ્યા 4 કરો ને તમે એટલે 25 જવાબ આવે. 4 × 4 4 × 2 8 10 8 છે એટલે 2 ફરીથી 4 × 5 = 20. જવાબ કેટલો આવે આપણો 25 રૂપિયા. કેટલું આવે 1 મુસાફરના કેટલા થાય 25 રૂપિયા. હવે ફરીથી ગણવાનું 1 ના 25 બરાબર. ટિકિટ કેટલી લેવાની હતી 1 ના 25 2 ના 25 3 ના 25 4 ના 25 પછી 5 ના 25 6 ના 25 1 2 3 4 5 6 6 ના 25 અને એક 8 વર્ષનું બાળક એટલે એની અડધી ટિકિટ થાય. અડધી ટિકિટ થાય એટલે 25ના અડધા કેટલા થાય 12.5. ચલો આ બધાનો તમે સરવાળો કરો ને 12.5 એટલે જવાબ આવે તમારો અહીંયા 25.0 આવે ને બરાબર. 25 પોઈન્ટ વાળું આવે એટલે પાછળ 0 મૂકી દેવાના. 5 5 5 10 15 20 25 30 30 ને 2 32 બરાબર છે. 32 ને વધી પડી 3 3 ને 2 5 ને 2 7 ને 2 9 10 11 12 13 14 15 16 162.5 રૂપિયા. કેટલા થાય 162.5. 162.5 એટલે તમારો જવાબ કેટલો આવે 163 રૂપિયા થાય. ચલો આ દાખલો જે છે બીજી રીતે ગણી બરાબર. જવાબ કેટલો થાય આપણો 163 રૂપિયા થાય. 4 મુસાફરના સીધું જ અહીંયાથી ગણો 4 મુસાફરના 100 રૂપિયા. તો અહીંયા તમે એકના શોધતા હતા ને અહીંયા કોણ એકના શોધતા હતા તો અહીંયા મુસાફરની સંખ્યા જ ગણી નાખો કે ભાઈ અહીંયા મુસાફરની સંખ્યા કેટલી છે તો કે 6 મુસાફર અને એક 8 વર્ષનું બાળક એટલે અડધી ટિકિટ. તો કે 6.5 મુસાફર થાય 6.5 મુસાફર થાય બરાબર છે. આ રીતે ગણી શકો 6.5 × 100 ભાગ્યા 4 4 ભાગ્યા 100 ભાગ્યા 4 એટલે જવાબ આવે તમારો 25 ×
આવું થાય 6.5 ગુણ્યા 25 આવું આવે. પછી મેં તમને આવું શીખવાડ્યું છે કે ભાઈ 6.5 હોય એના 65 કરી દો, નીચે મૂકીએ તો 10. 65 ગુણ્યા 25 બરાબર. આ શીખવાડ્યું છે ને કે ભાઈ પોઈન્ટ પછી એક સંખ્યા છે, પોઈન્ટ પછી કેટલી સંખ્યા? એક સંખ્યા છે, તો નીચે એકડા પછી કેટલા મીંડા મૂકવાના? 1. તો 65 ગુણ્યા 25 કરો. 65 ગુણ્યા 25, 2 પંચે 10 ની શૂન્ય વધી પડી, 1 6 દુ 12 ને 1 13. પાય 25, પાય 25 નો પાંચડો વધી પડી 2, 5 સંગ 30 ને 2 32, 5 2 3 ને 3 6 ને 1 1625, 1625 ભાગ્યા 10. પોઈન્ટ પાછો મૂકવો હોય તો શું કરી દેવાના? 162.5. 162.5 આવી ગયો જવાબ. જો 162.5. પણ આ રીત કેવી લાગી તમને? સહેલી લાગી ને? બરાબર છે. એટલે આ રીતે એક મુસાફરનું વધી નાખવાનું, બરાબર છે, અને પછી જે છે બધાનો સરવાળો કરી નાખવાનો. 1 ના 25, 2 ના 25, આ બધી માથાકૂટ કરવી, એના કરતાં આ જે છે તમને સહેલું પડશે. ઓકે, ચાલો. 162.5 રૂપિયા એટલે ભાડું તમારું કેટલું થાય? 163 રૂપિયા. કેટલું થાય? 163 રૂપિયા. ખ્યાલ આવ્યો? ચાલો. શું કહે છે આખી રકમની અંદર? કે ભાઈ બે મુસાફરના 80 રૂપિયા. અહીંયા ગાડી જઈએ. ચાર મુસાફર 8 સ્ટેજ જાય, 12 સ્ટેજ જાય, 100 સ્ટેજ જાય, 1000 સ્ટેજ જાય, આપણને એનાથી કોઈ ફરક પડે નહીં. 4 મુસાફરના 100 રૂપિયા. તો 6 મુસાફર અને એક 8 વર્ષનું બાળકનું ભાડું કેટલું થાય? તો આવો જ્યારે દાખલો તમને પૂછાય ત્યારે તમારે શું કરવાનું? એક મુસાફરનું ભાડું શોધી નાખવાનું. કેટલાનું? એક મુસાફરનું ભાડું તમે શોધી નાખશો એટલે જે છે દાખલો આવડી જશે કે ભાઈ એક મુસાફરના કેટલા રૂપિયા થાય? 1ના 4 રૂપિયા, તો 2ના 8 રૂપિયા, 3ના 12 રૂપિયા, 4ના 16 રૂપિયા. બરાબર છે. અને આવા પ્રકારના દાખલાની અંદર તમારા પોતાના પર લઈ લેવાનું કે હું એકલો છું, મારી સાથે આ મિત્ર છે, પેલો મિત્ર છે, તો કેટલા રૂપિયા થાય. ઓકે, ચલો. આગળનો દાખલો છે દાખલા નંબર 16. દાખલા નંબર 16 નંબરનો દાખલો શું કહે છે? ઘણો તો જાતે. વોલ્વો બસમાં 4 મુસાફરનું 6 સ્ટેજનું ભાડું ₹200 થાય. જો અહીંયા સેમ ટુ સેમ દાખલો છે. જો તો બરાબર. વોલ્વો બસથી આપણને કોઈ જ ફરક પડે નહીં. વોલ્વો બસ છે કે ભાઈ લોકલ બસ છે કે એક્સપ્રેસ બસ છે, કોઈ જ ફરક પડે નહીં. વોલ્વો બસમાં 4 મુસાફરનું 6 સ્ટેજનું ભાડું. કેટલા મુસાફર આપેલા છે આપણને? 4 મુસાફર. 4 મુસાફર 6 સ્ટેજ. બરાબર. 4 મુસાફરનું 6 સ્ટેજનું ભાડું, 6 સ્ટેજનું ભાડું 200 રૂપિયા થાય. 4 મુસાફર 6 સ્ટેજનું ભાડું 200 રૂપિયા થાય. તો 5 મુસાફરનું ભાડું કેટલું થાય? આવી ગયું. 5 મુસાફરે કેટલા સ્ટેજ જવાના? 6 સ્ટેજ જવાના. 5 મુસાફરનું 6 સ્ટેજનું ભાડું કેટલા રૂપિયા થાય? સીધું જ છે. જો આ દાખલો મેં તમને હમણાં જ કીધો કે ભાઈ 4 મુસાફરના 200 રૂપિયા, તો 5 મુસાફરના કેટલા? 4 મુસાફરના 200 રૂપિયા, તો 5 મુસાફરના કેટલા? આવી રીતે પણ તમે ગણી શકો છો કે ભાઈ 4 મુસાફરના 600 રૂપિયા, સોરી 200 રૂપિયા, 200 રૂપિયા, તો 5 મુસાફરના કેટલા? એક રીત આ છે. બીજી રીત આવી થાય કે ભાઈ 4 મુસાફરના 200 રૂપિયા, તો એકના ગણી નાખો. એક મુસાફરના કેટલા થાય? તો કે 1 ગુણ્યા 200 ભાગ્યા 4. 1 ગુણ્યા 200 ભાગ્યા 4. જો શૂન્ય ગઈ. બરાબર છે. સોરી 4 આવશે. ઓકે, 200 ભાગ્યા 4. ઓકે, 200 ભાગ્યા 4 કરો. 4 પંચું 20 ઉપર ગઈ. એક મુસાફરના કેટલા રૂપિયા થયા? 50 રૂપિયા થાય. કેટલા? એક મુસાફરના કેટલા થયા? 50. હવે એક મુસાફરના 50 તમને આવડી ગયું કે ભાઈ અહીંયા એક મુસાફરના 50. બરાબર છે. પછી અહીંયા 1000 આપે ને તો તમને આવડી જાય કે ભાઈ એકના 50, બીજાના 50, ત્રીજાના 50, ચોથાના 50. જો અહીંયા આપણને કેટલાનું શોધવાનું કીધું છે? 5નું કીધું છે. 1ના 50, 2ના 50, 3ના 50, 4ના 50, 5ના કેટલા? 50. ગણી નાખો. 50 ને 50 100 અને 150, 200 ને 250 રૂપિયા થાય. કેટલા થાય? તો કે 4 મુસાફરના 200, તો 5 મુસાફરના કેટલા રૂપિયા થાય? 250 રૂપિયા થાય. કેટલા થાય? 250 રૂપિયા થાય. બરાબર છે. આ મેથડ તમારે એક મુસાફરવાળી મેથડ ક્યારે કામ લાગશે? તો જ્યારે આની અંદર બાળક મુસાફર આપેલું હોય ને ત્યારે વધારે સારું લાગશે. કેમ કે 200 અહીંયા ગાડી 1ના 50 થતા હોય તો બાળક મુસાફર હોય તો કેટલા થઈ જાય? 50ના અડધા.
25 થઈ જાય, બરાબર છે। એ વખતે તમને સારું એવું કામ લાગશે। એટલે જ્યારે આ પ્રકારના દાખલા હોય ત્યારે એક મુસાફરનું ભાડું આપણે શોધી નાખવાનું, બરાબર છે। 4 મુસાફરના 200 આપેલા છે તો ડાયરેક્ટ તમે 5 મુસાફરની આખી ટિકિટ હોય તો 5 મુસાફરની સીધું ગણી શકો છો આ રીતે કે ભાઈ 4 મુસાફરના 200 રૂપિયા, 4 મુસાફરના 200 રૂપિયા, તો 5ના કેટલા, તો કે 5 ગુણ્યા 200, 5 ગુણ્યા 200 ભાગ્યા 4, બરાબર છે। 4 પંચું 20, 4 પંચું 20, એટલે જવાબ કેટલો આવે તો 5 ગુણ્યા 50, બરાબર, પાય 25, એટલે 250 રૂપિયા આવી ગયો જવાબ, આવી ગયો જવાબ, બરાબર છે। તમે આ રીતે ગણો, આ રીતે જવાબ ગણો, જવાબ જે છે સરખો જ આવશે, બરાબર છે। કોન્સેપ્ટ મગજની અંદર ફિટ થવા જોઈએ કે ભાઈ તમે જે છે આ પ્રકારના દાખલા પૂછાય એ વખતે હું તમને ચોખ્ખું કહીશ કે ભાઈ તમે પહેલાં જે છે એ એક મુસાફરનું ભાડું શોધી નાખો, બરાબર છે। આ જ રકમની અંદર અહીંયા જવાબ કેટલો આવ્યો આપણો 200 રૂપિયા આવ્યો ને, સોરી 250 રૂપિયા આવ્યો। આ જ રકમની અંદર હું થોડો ચેન્જ કરું છું, જો થોડો ચેન્જ કેવો કરું કે ભાઈ 5 મુસાફર છે ને, બરાબર, 5 મુસાફર છે, વોલ્વો બસમાં 4 મુસાફર, 6 સ્ટેજનું ભાડું 200 રૂપિયા થાય। સેમ ટુ સેમ હું રાખું છું, જો સેમ ટુ સેમ રાખું છું। 4 મુસાફર, 6 સ્ટેજનું ભાડું કેટલા રૂપિયા છે, 200 રૂપિયા છે। 6 સ્ટેજનું ભાડું કેટલા, 200 રૂપિયા છે। 5 મુસાફર, મુસાફર હું કેટલા રાખું છું, 5 મુસાફર, પણ 5 મુસાફરમાં એક બાળક છે, 5 મુસાફર જે છે તો 5 મુસાફરનું ભાડું કેટલું થાય, ભાડું કેટલું થાય, કૌંસમાં એક વસ્તુ લખી દો કે કૌંસમાં 11 વર્ષનું બાળક છે, 11 વર્ષનું બાળક છે। તો તમારે શું સમજવાનું, કુલ મુસાફર કેટલા છે, 5, કેટલા છે 5, એમાંથી 4 પુખ્ત વયના અને એક જે છે એક 11 વર્ષનું બાળક, 11 વર્ષનું બાળક, આમ કરીને કુલ કેટલા મુસાફર થયા, 5। હવે તમને તકલીફ પડે કે ના પડે, તો આ દાખલાને સોલ્વ કરવા આપણે શું કરવાનું કે ભાઈ 4 મુસાફરનું ભાડું, 4 મુસાફરનું ભાડું કેટલા રૂપિયા છે, 200 રૂપિયા, તો એક મુસાફરનું ભાડું કેટલું થાય, શોધો, એક મુસાફરનું ભાડું કેટલું થાય, તો કે 1 ગુણ્યા 200 ભાગ્યા 4, જવાબ કેટલો આવે તો કે 50 રૂપિયા આવે, કેટલા આવશે, 50 રૂપિયા। હવે જે છે 50 રૂપિયા જવાબ આવે ને, આપણે કોનું શોધવાનું હતું, 4 મુસાફર આખી ટિકિટ વત્તા 11 વર્ષનું બાળક, 11 વર્ષનું બાળકનું ભાડું, જો 4 મુસાફરના 1ના 50, બરાબર છે, 1ના 50, એટલે આવી રીતે 4 ગુણ્યા 50 થાય વત્તા 11 વર્ષના બાળકને 50ના અડધા કેટલા થાય, 25, 50ના અડધા કેટલા થાય, 25, 4 પંચું 20, એટલે 225 રૂપિયા કેટલા થાય, 225 રૂપિયા। અહીંયા ગણો, 1ના 50, 2ના 50, 3ના 50, 4ના 50, અને એક 5મું જે મુસાફર હતું એની અડધી ટિકિટ 11 વર્ષવાળું, બરાબર છે, 11 વર્ષવાળું જે છે એની અડધી ટિકિટ, તો જવાબ કેટલો થાય, 50ના અડધા 25, બરાબર છે, 50 ને 50 100, 100 ને 150, 225, બરાબર છે, 225, ઓકે। ચાલો, તો ફાઇનલી જે છે બધા જ દાખલા તમને સમજાયા હશે, ના સમજાય તો ફરીથી જે છે એ વિડીયો લેક્ચર જોઈ લેજો, બરાબર છે। આપણે ઓછા દાખલાની અંદર વધારે મેથડ શીખવાની છે, મેથડ તમને સમજાઈ જશે તો દાખલા આપોઆપ આવડી જશે। આ પ્રકારના દાખલા, આ જે 2 દાખલા જોયા આપણે છેલ્લા, એની અંદર આપણું સૂત્ર કામ લાગતું નથી, એની અંદર સૂત્ર કામ લાગે પણ એની અંદર બધું તારવવું પડે તમારે, પણ એ બધું તારવ્યા કરતાં જે છે આપણે સીધું જ શોધી નાખો, એક મુસાફરનું ભાડું શોધી નાખવાનું, બરાબર છે। આ પ્રકારના દાખલા પૂછાય એ વખતે તમારે કોનું ભાડું શોધી નાખવાનું, એક મુસાફરનું ભાડું શોધી નાખવાનું, એટલે દાખલો આપોઆપ જે છે સોલ્વ થઈ જશે, ઓકે। ચાલો, તેમ છતાં કંઈ પ્રશ્ન હોય તો 6353020495 પર વોટ્સએપથી મેસેજ કરી દેવો, સાહેબ આ દાખલાની અંદર સમજણ નથી પડતી, આ દાખલાની અંદર તકલીફ પડે છે, બરાબર છે, તો એ દાખલો હું તમને સોલ્વ કરી અને આપી દઈશ, ઓકે। ચાલો, મળીએ તો પછી નવા વિડીયોની અંદર નવી માહિતી સાથે, ત્યાં સુધી બનાવી રહેજો। થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો। આગળના વિડીયો લેક્ચરની અંદર આપણે જે છે 16થી જે છે 17થી આગળના દાખલા જોઈશું, ઓકે। થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો।